બોટાદના હળદળ ગામની ચોકડી ખાતે કોંગ્રેસની કૃષક આંદોલન ક્ષેત્રીય મહાપંચાયત આંદોલન અંતર્ગત સભા યોજાઈ હતી, જેમાં જો ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજરોજ બોટાદના હળદળ ગામે કાનિયાડ ચોકડી પાસે પાળિયાદ રોડ ઉપર કૃષક આંદોલન અંતર્ગત ખેડૂત મહાપંચાયત સભાનું સાંજના સમયે આયોજન કરવામાં આવેલ હતું. આ સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. હળદળ ગામે ખેડૂતો સાથે થયેલ અત્યાચાર મામલે કોંગ્રેસ સાથે હોવાનું જણાવાયું અને કોંગ્રેસ દ્વારા કાયદાકીય કાર્યવાહીમાં પણ સહાય આપવાનું જણાવ્યું હતું. તો કોંગ્રેસ નેતાઓએ પોતાના પ્રવચનમાં ભાજપ અને આપ ઉપર આકરા પ્રહારો કરતા ચાપખા પણ વીંજ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડા દ્વારા ગુજરાતના ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાયો સહિત ખેડૂતોને પાક નુકસાનમાં સહાય ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી 2 મહિનામાં સરકાર દ્વારા ખેડૂતોની તેમજ લોકોની હિતમાં કામગીરી નહીં કરાય તો કોંગ્રેસ દ્વારા ગામોગામથી લોકો અને ખેડૂતોને સાથે જોડી ગાંધીનગર ખાતે માંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી આંદોલન સાથે વિધાનસભા ઘેરાવની ચીમકી આપવામાં આવી હતી. જે કમોસમી વરસાદને કારણે માવઠાને કારણે ખેડૂતોની સ્થિતિ થઈ છે એ ખરેખર ખૂબ ગંભીર છે, દયનીય છે. ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જાય, આત્મહત્યા કરવી પડે એવા દિવસો આવ્યા છે. એક બાજુ કુદરત રૂઠે અને બીજી બાજુ પ્રજાના મતથી સત્તા પર બેઠેલા જે સત્તાધીશો છે એ પણ નિષ્ઠુર બન્યા છે અને સંપૂર્ણ રીતે નિષ્ક્રિય દેખાઈ રહ્યા છે. આજે સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક હોય, ક્યાંક ડાંગરનો પાક હોય, ક્યાંક સોયાબીનનો પાક હોય કે આખા ગુજરાતમાં બધા જ વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે. આજે ત્રીજો દિવસ છે, ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયા છે, અનેક રીતે જમીનોનું ધોવાણ થયું છે. જ્યારે આવા તકલીફના સમયમાં પણ સરકાર કોઈનું ના સાંભળતી હોય, ઉલટો ખેડૂતો દર વખતે લૂંટાય છે, દર વખતે હેરાન પરેશાન થાય છે અને એની ક્યાંક રજૂઆત કરવા જાય તો જે રીતે હળદર ગામમાં જોયું, પોલીસ દ્વારા જુલમ કરવામાં આવ્યો, અત્યાચાર કરવામાં આવ્યો. આજે ખોટા કેસ કરીને નિર્દોષ લોકોને જેલમાં પૂરવામાં આવ્યા છે. ત્યારે એવા સમયમાં આજે બોટાદ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોનું સંમેલન યોજાયું છે. તમે જોયું કે હજારોની સંખ્યામાં સૌએ સાથે મળી અને કોંગ્રેસની જે માંગો છે એને સમર્થન આપ્યું છે. અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે જે પણ આખા ગુજરાતમાં નુકસાન થયું છે એનો તાત્કાલિક સર્વે કરી અને દરેક ખેડૂતને જેટલું પણ નુકસાન થયું હોય એટલું નુકસાન એને ભરપાઈ થવું જોઈએ. એટલા માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરવામાં આવે. સાથે સાથે આખી સિઝન ફેલ થઈ ગઈ છે, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, આત્મહત્યા કરવી પડે એવી સ્થિતિ છે. તો તમામ ખેડૂતોનું જે બેંકોમાંથી ધિરાણ લીધું છે, 1 વર્ષનું ધિરાણ સંપૂર્ણ રીતે માફ કરવામાં આવે એ પણ માગણી કરીએ છીએ. આ 1 વર્ષે નહીં પણ દર વર્ષનો પ્રશ્ન છે. ક્યારેક વાવાઝોડું આવે છે, ક્યારેક અતિવૃષ્ટિ થાય છે, ક્યારેક કમોસમી વરસાદ થાય છે, કુદરતી હોનારતો થાય છે અને ખેડૂત વારંવાર બરબાદ થાય છે. પણ ગુજરાતમાં પાક વીમા યોજના નથી, ખેડૂતોને કોઈ જાતનું રક્ષણ નથી મળતું. ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ગુજરાતમાં તાત્કાલિક ખેડૂતો માટે ગુજરાત સરકારના બજેટમાંથી પાક વીમા યોજના લાગુ કરવામાં આવે. અમે સરકારને પણ ચેતવવા માંગે છે કે અમે 1 મહિનો નહીં 2 મહિનાનો સમય આપીએ છીએ. આવતા 2 મહિનામાં આ ખેડૂતોની માંગણીઓ પર સરકાર ચિંતા કરીને નિર્ણય નહીં લે તો જાન્યુઆરી મહિનામાં આખા ગુજરાતના ગામે ગામથી એક ખેડૂત પરિવારના લોકોને જાગૃત કરીને ગાંધીનગર કૂચ કરવા માટે આહવાન કરીશું. અને આ ગાંધીનગરની કૂચ એ સરકાર માટે ખાલી રજૂઆત કરવા માટે નહીં, પણ જ્યાં સુધી પ્રશ્નનું નિવારણ ના આવે ત્યાં સુધી ગાંધીનગર છોડીશું નહીં એ સંકલ્પ સાથે આ કૂચ કરવામાં આવશે. એટલે સરકાર પાસે વિનંતી કરીએ છીએ, માગણી કરીએ છીએ કે ખેડૂતોના 1 વર્ષના ધિરાણ માફ કરો
જે પણ નુકસાન થયું છે એનું તાત્કાલિક સર્વે કરીને સ્પેશિયલ પેકેજ આપો અને ખાસ કરીને પાક વીમા યોજના તાત્કાલિક લાગુ કરો. આ માગણીઓ સાથે આ સંમેલન યોજાયું છે અને સૌ ખેડૂતોએ, સૌ કાર્યકરોએ આ આખા ગુજરાતના ખેડૂતોના હક અધિકારની લડાઈ લડવાનો આજે એક સહિયારો સંકલ્પ કર્યો છે. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયા દ્વારા આજના કાર્યક્રમ અંતર્ગત બોટાદ શહેરના ગઢડા રોડ ઉપર બનાવાયેલ નૂતન જિલ્લા ભાજપ કાર્યાલયનું મહાનુભાવોના હસ્તે ઉદ્ઘાટન કરાયું હોવાનું જણાવતા કૃષક આંદોલન સભા અંગે માહિતી આપી હતી અને પ્રદેશ આગેવાનો દ્વારા કરાયેલી સૂચનો અંગે જિલ્લા કોંગ્રેસ આગામી કામગીરી કરશે તેવું જણાવ્યું હતું. આજે કૃષક આંદોલન અડધર ગામે રાખેલું, જેમાં અને અમારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન સાથે સાથે રાખેલું. તેમાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગુજરાતના ઇન્ચાર્જ મુકુલ વાસનિકજી ઉપસ્થિત હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, રાજ્યસભાના સાંસદ શ્રી શક્તિસિંહજી ગોહિલ, વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી વગેરે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત હતા. આજે કૃષક આંદોલનમાં કેવા પ્રકારની લોકો સાથે ચર્ચા, કેવા પ્રકારનું માહિતી માર્ગદર્શન અને હાલમાં જે કમોસમી માવઠું પૂરી છે અને એટલે કોંગ્રેસનું પ્લેટફોર્મ શું અને આગામી સમયમાં કેવી રણનીતિ? હા, અમારા પ્રદેશ પ્રમુખે કીધું અને મેં પણ મારા વક્તવ્યમાં કીધું કે આ માવઠાની અંદર ખેડૂતના તાતને મોઢેથી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આમ તો ખેડૂત બિચારો થતો જાય છે. ખેડૂતોની આ કૃષક આંદોલન ખેડૂતોની દિશા દશા બદલવા માટે અમારું એનું આયોજન હતું. એની સાથે સાથે આ જે માવઠાની અંદર જે નુકસાન થયું છે, તો અમારા પ્રદેશ પ્રમુખે કીધું છે 2 મહિનાની આપણે વોર્નિંગ આપીએ, નહીતર અમે ગુજરાતમાં ગાંધીનગરના ચલો ગાંધીનગર સાથે આખા ગુજરાતભરના ખેડૂતોને લઈ અને કૂચ કરશું અને ખેડૂતોના હક માંગવા માટેના